નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શહેરના વોર્ડ નંબર 12માં ભાજપ દ્વારા ભવ્ય રીતે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કાર્યકરોને સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી, જે વોર્ડમાં ભાજપના મજબૂત પ્રભુત્વનો સંકેત આપી રહી છે। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત ભાજપના બે ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વખતે મતદારોનો ઝુકાવ સંપૂર્ણપણે ભાજપ તરફ છે। આ કાર્યક્રમમાં માત્ર નવા કાર્યકરો જ નહીં પરંતુ પક્ષના જૂના અને પીઢ સમર્થકો તેમજ પૂર્વ કોર્પોરેટરોએ પણ હાજરી આપી પક્ષની રણનીતિને વેગ આપ્યો હતો। પૂર્વ કોર્પોરેટરોએ જણાવ્યું છે કે જે રીતે જનતાનો પ્રતિસાદ મળી રહ્યો છે તે જોતા આ વોર્ડની ચારે બેઠક પર ભાજપ ક્લીન સ્વીપ કરશે એટલું જ નહીં પણ વિજયનું માર્જિન પણ એક નવો રેકોર્ડ સ્થાપિત કરશે। ઉદ્ઘાટન પ્રસંગે જનમેદનીને સંબોધતા નેતાઓએ વિકાસના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો। રાજકીય વિશ્લેષકોના મતે આ કાર્યાલય હવે આગામી દિવસોમાં ચૂંટણીલક્ષી ગતિવિધિઓનું મુખ્ય કેન્દ્ર બનશે। જોકે ચૂંટણીમાં જનતાનો અંતિમ ફેસલો શું આવે છે તે તો પરિણામો જ સ્પષ્ટ કરશે, પરંતુ હાલના તબક્કે ભાજપના નવા ચૂંટણી કાર્યાલય પરથી જીતનો જબરદસ્ત હુંકાર સંભળાઈ રહ્યો છે। મિત્રો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી જોરશોરમાં ચાલી રહી છે તૈયારી। એ જ તૈયારીના ભાગરૂપે આજે નવસારી વોર્ડ નંબર 12ના મહાનગરપાલિકા માટે ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન છે। સાથે છે આપણી પાસે બે ઉમેદવારો વોર્ડ નંબર 12ના, જેઓ કે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે। એમની સાથે જે ઓફ કેમેરા વાતો થઈ, પૂરો વિશ્વાસ જતાવી રહ્યા છે કે પાર્ટીએ જે એમના પર વિશ્વાસ મૂક્યો છે એના પર એ ખરા ઉતરશે। વાત કરીશું ઉમેદવારો સાથે। ભાઈ, દર્શકોને આપનું નામ જણાવશો। વોર્ડ નંબર 12માં આપના ઉપર ભાજપે વિશ્વાસ મૂક્યો છે, આજરોજ કાર્યાલયનું પણ ઉદ્ઘાટન છે વોર્ડ નંબર 12માં। કેવો માહોલ છે ધરાતલ પર? આપને કેવી રીતનો પ્રતિસાદ મળી રહ્યો છે અને આપની વ્યૂહરચના શું છે? મારું નામ રોશન દિલીપ કુમાર વાધવાણી, જે વોર્ડ નંબર 12માંથી નવસારી મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીએ જે અમને ઉમેદવારી કરવાની તક આપી છે એના માટે હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે અમારા વોર્ડ નંબર 12માં કાર્યાલયનું ઉદ્ઘાટન છે। જનતાનું સારું સપોર્ટ છે અને અમે પ્રચાર પણ ચાલુ કરી દીધું છે। પ્રચારમાં પણ અમને જનતાનું ખૂબ ખૂબ સારું સપોર્ટ મળ્યું છે। સાથે જ આપણી છે બીજા પણ એક ઉમેદવાર, એમની સાથે પણ વાત કરીશું। ભાઈ, વોર્ડ નંબર 12માં નવસારીમાં તો ઘેર આપણે પ્રચારો જોઈએ જ રહ્યા છે, જે રીતનો ભાજપનો ભગવો લહેરાય છે। બે જગ્યાએ બિનહરીફ પણ આપ ચૂંટાઈ ગયા છો, ત્યારે વોર્ડ નંબર 12માં આપની ઉપર ભાજપે વિશ્વાસ મૂક્યો છે। કઈ રીતની તૈયારી છે, કઈ રીતનો પ્રતિસાદ છે અને જીતની શક્યતા કેટલી લાગે છે? વોર્ડ નંબર 12ના ઉમેદવાર રાકેશભાઈ રમણભાઈ પટેલ અને અમારી પેનલ ઉપર જે ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ આપીને અમને જો ઉમેદવારી માટે જો અમને ચોઈસ કર્યા છે એ માટે અમે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છે અને અમે પાર્ટી માટે બી અને વોર્ડ માટે બી ખરા ઉતરવાની અમે પૂરેપૂરી કોશિશ કરીશું। સમર્થન અમને બહુ સારું મળી રહ્યું છે। વોર્ડ નંબર 12માં ઘરે ઘરે અમને જે તો બધાનો સમર્થન બહુ સારો, બહુ પ્રતિસાદ બહુ સારો મળી રહ્યો છે અને જીતવાની શક્યતા પૂરેપૂરી અમારી પેનલને પૂરેપૂરી છે। મિત્રો, કાર્યાલયના ઉદ્ઘાટનમાં જે રીતની ભીડ અહીંયા જોવા મળી રહી છે વોર્ડ નંબર 12માં, એ તો સ્પષ્ટપણે દેખાય છે કે જન સમર્થન છે ભાજપની પેનલને। અને જે રીતે આપ ઉમેદવારોને પણ સાંભળી રહ્યા છો, પૂરેપૂરો એમને વિશ્વાસ છે કે ભાજપે એમના પર જે વિશ્વાસ મૂક્યો છે તેના પર એ ખરા ઉતરશે। 28 તારીખે જે પણ નિર્ણય આવે એમાં ખબર પડી જશે કે આ વિશ્વાસ સાચો છે કે ખોટો, પરંતુ અહીં જે રીતનો પ્રતિસાદ જનતાનો જોવા મળી રહ્યો છે એવું લાગી રહ્યું છે કે આ વોર્ડમાં ભાજપની પેનલ ચોક્કસપણે જીતશે। વોર્ડ નંબર 12ના આજે કાર્યાલયનું ઉદ્ઘાટન, શુભેચ્છાઓ આપને ને આપની પાર્ટીને। એક કાર્યકર્તા તરીકે થોડી માહિતી આપશો, વોર્ડ નંબર 12માં ભાજપની કેવી તૈયારી છે? જી શ્યોર। આજે આ બહુ આનંદનો ક્ષણ છે, બિકોઝ આજે અમારા વોર્ડ નંબર 12ના કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે, એટલે એ પ્રથમ આનંદનો ક્ષણ છે અમારા માટે। બીજું, આ વખતે નવસારી મહાનગરપાલિકામાં સ્થાનિક આજે ચૂંટણી થાય છે તે માટે અમારા જે ઉમેદવારો છે તે લોકોના હિતથી, લોકોના પ્રેમથી ચૂંટણીમાં ઊભા રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી જે છે તે આજે નવી જે સ્કીમો આપે છે, આટલી બધી જે સ્કીમો આપે છે તેમને સૌ પ્રથમ કોણ સમજી શકે? યુવક સમજી શકે, કારણ કે આજનું એરા ડિજિટલ એરા છે અને 50% કરતાં વધારે જે આ વખતે રિપ્રેઝન્ટેટિવ જે જીત્યા છે તે પણ યુવક છે। તો અમે એ સમજીએ કે આજના જે યુવક આટલા જે આવ્યા છે તો એ અમારા જે સપનાઓ છે, અમને જે સમસ્યાઓ છે એ બહુ સારી રીતે
તે સમજી શકે છે. એટલે અમે અમારો પૂરો પ્રયત્ન કરશું કે અમારા જે 4 ઉમેદવારો જે છે તેમને અમે બહુમતી વોટથી જીતાવશું. અમારાથી જેટલું થશે તેટલું અમે એમને સહયોગ આપશું અને ભારતીય જનતા પાર્ટીને ફૂલ સપોર્ટ છે, કારણ કે એ એટલું બધું કરે છે. એટલે હવે અમારો વારો છે કે અમે એમને સહયોગ આપીને આગળ જીતાવશું. વોર્ડ નંબર 12 માં ભાજપ ચૂંટણી કેવી રીતના જીતવા જઈ રહ્યું છે એ બી જરાક બતાવશો. પ્રેમચંદભાઈ લાલવાણી, એક્સ પ્રેસિડેન્ટ નવસારી નગરપાલિકા, 4 ટર્મ ભાજપમાંથી ઊભો રહેલો અને ઉંમરના કારણે અત્યારે 4 નોજવાન જે છે, 2 છોકરાઓ અને 2 બહેનો, એ 4ને છે તો અત્યારે ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 12 આખા નવસારીમાં 1 નંબર પર લીડ પર આવશે એવી હું આપને ખાતરી આપું છું. એનું કારણ આપને કહી દઉં કે 4 થી 5 હજાર આદિવાસીઓ છે આ એરિયામાં. એમાં આદિવાસી 20 વર્ષની છોકરી આપણે લીધેલી છે. પછી એક સિંધી સમાજ 3000 જેના મતદારો છે, એ 22 કે 25 વર્ષનો એક નોજવાન છોકરો છે. પછી આપણે ઓબીસીમાંથી આપણે કોરી પટેલો, ટંડેલો ને એ લોકો છે વધારેમાં વધારે છાપરા રોડ પરથી, એને લીધું છે. એટલે અને બીજી વાત કે આપણો ભરવાડ સમાજ છે, એ લોકોના 800 થી 1000 મત છે. એટલે અમે 4 બાજુથી ઘેરવી લીધું છે, 4 કોર્નર પરથી ઘેરવી લીધેલું છે. ને હું આપને ખાતરી આપું છું કે વોર્ડ નંબર 12 આખા નવસારીમાં ફર્સ્ટ નંબર પર આવશે. વોર્ડ નંબર 12 માં ભાજપનું શું રહેશે આ વખતે પરિણામ? વોર્ડ નંબર 12માં હર હંમેશ હાઈએસ્ટ લીડે અમે જીતીએ છીએ. આગળના કોર્પોરેટરો સારી કામગીરી કરી છે અને અમે જીતતા આવ્યા છે. આ વખતે આનંદનો વિષય એ છે કે યુવા પેઢીને તક મળી છે. રોશન કરીને જે હમણાં નવો છોકરો છે, શિક્ષિત છે અને ઘણો સારો છે. એ જ રીતે લોયડભાઈ જે અમારા જૂના છે અને એણે પણ ઘણા સારા કાર્ય કર્યા છે. આનંદનો વિષય એ છે કે આ વખતે ભરવાડ સમાજમાંથી મહિલા આવી છે, જે પહેલી વખત અમારા માટે આનંદનો વિષય છે કે આ સમાજમાંથી પણ અમે આગળ આવ્યા છે. અને એ જ રીતે બીજા અમારા પ્રિયંકાબેન કરીને છે, એ પણ દલિત સમાજમાંથી આગળ આવ્યા છે. ખરેખર બહુ સારી પેર છે. 4 જણાને અમે ગેરંટીપૂર્વક કહીએ જીત નહીં, અમે નવસારીની હાઈએસ્ટ લીડથી 12 નંબર વોર્ડને બહાર કાઢીશું, એની અમને આશા અને વિશ્વાસ છે. 28 તારીખે 12 નંબર વોર્ડમાં જે પણ રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે સાચું ખોટું શું. પરંતુ હાલ ફિલહાલ જે માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે, કેમેરામેનને કહીશ પાછળ બતારે, જે રીતની અહીં ભીડ જોવા મળી રહી છે અને જે રીતે જાતિઓનું સમીકરણ અહીં સાચવવામાં આવેલું છે, એ જોતા સ્પષ્ટપણે હાલ ફિલહાલ તો એવું જ લાગે છે કે વોર્ડ નંબર 4 માં 100% ભાજપનો ભગવો લહેરાવા જઈ રહ્યો છે. 28 તારીખે આપણે આ વાત સાચી સાબિત થાય કે નહીં એ ચોક્કસથી જોશું. ઉમેદવારો, મહિલા કાર્યકર્તા, જૂના કાર્યકર્તા, વડીલ કાર્યકર્તા સાથે વાત કરી. હવે અહીં પબ્લિક જે સપોર્ટમાં આવી છે એમાંથી એક ભાઈને આપણે હેરાન કર્યા છે, જાણીશું એમનાથી કે ભાઈ શું માહોલ છે વોર્ડ નંબર 12 નવસારીમાં. ભાઈ આપનું નામ? મારું નામ જૈનમ સોની છે. 12 નંબર વોર્ડમાં રહેવાસી છું અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ યુવાનોને ધ્યાનમાં રાખીને જે ટિકિટો આપી છે યુવાનોને, અમે ખૂબ ખુશ છે અને 100% વિશ્વાસ છે અમને કે યુવા કાર્યકર્તાઓ આગળ વધશે અને અમારા 12 નંબરના વોર્ડને ખૂબ વિકાસ આપશે. જેમ સાંભળી રહ્યા છો મિત્રો, કાર્યકર્તા, ઉમેદવાર, વડીલ કાર્યકર્તા અને હવે યુવાનો પણ જે રીતની ટિકિટ વહેંચણી અહીંયા થઈ છે, ઘણી જગ્યાએ જોવામાં આવે છે અસંતોષ દેખાય છે, પરંતુ આ વોર્ડની વાત કરીએ તો બધા જ સંપીને છે. અને જે રીતનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે, જેમ પબ્લિક પણ અહીં દેખાઈ રહી છે, આગળ આપ જોઈ શકો છો વોર્ડ નંબર 12 નવસારીમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચોક્કસથી ભાજપનો ભગવો લહેરાશે એવા અમને અહીંયા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 28 તારીખે શું નિર્ણય આવે છે એ તો ભવિષ્યના ગર્ભમાં જ છે, પરંતુ હાલ ફિલહાલના દ્રશ્યો 100% એ બતાવી રહ્યા છે કે ભાજપનો ભગવો અહીંયા લહેરાવા જઈ રહ્યો છે. એક બીજા ભાઈ સાથે વાત કરીશું, પબ્લિકની માહિતી, પબ્લિક જ વોટ આપવાની છે, પ્રયત્ન કરીએ જાણવાનો. ભાઈ શું માહોલ છે વોર્ડ નંબર 12 માં? ભાજપનો આપે સિમ્બોલ પણ લગાવ્યું છે, કોઈ હોદ્દા પર છો કે પબ્લિક તરીકે જ આવ્યા છો? હું માત્ર પબ્લિક છું અને આજે લગભગ કામ એટલું બધું કર્યું છે પ્રેમચંદભાઈ જે પહેલા ઉમેદવાર હતા, ત્યારબાદ મિનલબેન અમારા, કર્ણભાઈ હરિયાણી, એટલું બધું કામ કરી ગયા છે. પબ્લિક માટે કંઈ શબ્દ જ નહીં મળે કે કામ કર્યું નહીં મળે. આ વખતે પાર્ટીએ જે જવાબદારી યુવાને આપી છે અને સાથે સાથે અનુભવી રાકેશભાઈ અમારા અનુભવી છે અને ઉમેદવાર અમારા નવા છે. જે પાર્ટીએ જે કોમ્બિનેશન જે સેટ કર્યું છે ને, ખૂબ જ જબરદસ્ત કર્યું છે અને આ યુવાનો માટે ઘણું બધું શીખવા મળશે. કારણ કે જ્યારે એ પોતે વોર્ડમાં કેનવસિંગ કરવા માટે જશે ને, તો સામેથી પબ્લિક પોતે કરશે કે આગળના ઉમેદવારો બહુ સરસ કામ કરી ગયા છે, આ ખાલી વિકાસના કામને ખાલી આગળ વધારવાનું છે, બીજું કંઈ કરવાનું નહીં મળે. એટલું સરસ માહોલ છે કારણ કે આ સૌથી સારામાં સારું વોર્ડ છે
યુવાઓ માટે શીખવા માટેનો વોર્ડ છે અને આગળ વધવા માટેનો વોર્ડ છે. તો આ ચોક્કસપણે સારામાં સારા બહુમતીથી આ યુવાઓ જીતશે અને વિકાસનો કામોને હજુ વેગ આપશે અને જે નરેન્દ્ર મોદીનો જે સ્વપ્ન છે એને હજુ ઊંચાઈ સુધી આપણે નવા જે કોર્પોરેટરો છે એ વધારશે અને રાકેશભાઈનો સપોર્ટ અને યુવાનો જોશ આ કોમ્બિનેશન બહુ સરસ કામ કરશે. મિત્રો, વોર્ડ નંબર 12 નવસારી, દ્રશ્યો, વાતો, પ્રતિક્રિયાઓ, મંતવ્યો બધું આપણે સાંભળ્યું. 28 તારીખે વોર્ડ નંબર 12માં બહુમતીની સાથે ભાજપનો ભગવો લહેરાશે એવા સંકેતો અમને મળી રહ્યા છે. આપ પોતાના પ્રતિસાદ ચોક્કસથી કમેન્ટ્સમાં જણાવજો. પરંતુ અમને જે અહીંયા દ્રશ્યો જોવા મળ્યા, વોર્ડ નંબર 12માં ભાજપે ચિંતા કરવાની જરૂર હોય એવું બિલકુલ નથી લાગતું. આપ જોઈ રહ્યા છો સતડે ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતીક.